દુષ્કર્મ જંગલ ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકી ઢસડાતી ઘરે પહોંચી માતાને જાણ કરી બાળકીના સારવાર સમયે ડોક્ટરના હાથ પણ થરથર્યા. આરોપી ઝડપાઈ ગયો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય માસૂમ બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં નરાધમે તેને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું, જેથી તે ત્યાંથી ઢસડાતી તેના મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચઢીને જોતા જ ચોંકી ઉઠી હતી. માતાએ બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી બાળકીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી, જ્યાં હાજર તબીબોએ બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતી વખતે તેમના પણ હાથ ધ્રુજવા લાગ્યા હતા. જોકે તેને વધુ સારવારની જરૂર પડતા વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાજુ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરોને પકડી પાડ્યો હતો, જેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને પકડી લીધો હતો. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ઝઘડિયા. ગઈકાલ 16/12/2024 રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા SSG હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે.